હેલો બ્યુટીફુલ પીપલ, કેમ છો બધા? હું નિશા તમારા બધાનું સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલ કેનિશમાં. સો કેટલા ટાઈમ પછી આઈ થિંક લાસ્ટ વ્લોગ અમારો કેદારનાથનો હતો, એના પછી 2024નો અમારો પહેલો વ્લોગ છે. સો સમવેર બિઝી હતા એટલે કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. તો આજે કેટલા સમય પછી અમે બહાર જઈએ છીએ તો વિચાર્યું કે ચલો તમારી સાથે મોમેન્ટ શેર કરીએ. સો આજે છે સન્ડે અને તારીખ છે 12 મે 2024 અને અત્યારે વાગ્યા છે 8:45 સવારના. તો આજે અમે જવા માટે નીકળી ગયા છે ધ હિવન વોટર પાર્ક એન્ડ પછી સાંજે ત્યાંથી ફ્રી થઈને ખોડલધામ જશું, જે બે નજીકમાં જ છે. પોરબંદરથી એપ્રોક્સ 120 કિલોમીટર જેવું થાય છે ધ હિવન વોટર પાર્ક. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ રહેશે આ, કેમ કે ત્યાં અમે નથી ગયા, પહેલી વાર જાય છે. કાલે અમે ઇન્ક્વાયરી તો કરેલી છે ફોનમાં. લેટ્સ સી હવે ત્યાં જઈને કેવો માહોલ મળે છે અને કેવું છે. સો આગળના વિડીયોમાં તમે જોઈ શકશો. સો છેલ્લે સુધી બનેલા રહેજો વિડીયોમાં. સ્ટે ટ્યુન. હોપફુલી એટમોસ્ફિયર બહુ જ સારું હતું, જે તમે જોઈ શકો છો. બહુ તડકો પણ નહોતો અને વરસાદ જેવું થઈ ગયું હતું વાતાવરણ. સો વાતાવરણ બહુ સારું હતું. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પહોંચી ગયા છે હિવન વોટર પાર્ક. એડલ્ટનો ચાર્જ છે 650 અને ચાઇલ્ડનો છે 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના 500 રૂપિયા. સો ફ્રેન્ડ્સ, આ છે ધ હિવન વોટર પાર્ક. અત્યારે વાગ્યા છે 12:30. એકદમ તડકો છે અને ભીડ પણ બહુ છે. સો તમને કોસ્ટ્યુમ અહીંથી અવેલેબલ છે, અહીંથી પણ મળી જશે. અને અગર તમારી પાસે નાયલોનના હોય તો એ પણ તમે લઈ આવી શકો છો. સો આ બધી રાઇડ્સ છે. Hi, Mayanti. Hi. Hi. Okay. ફૂડ એરિયા, અહીંયા તમને બધું ફાસ્ટ ફૂડ મળી રહેશે. અને બીજી પાર્ટ છે જ્યાં ફિક્સ, જે તમારે અગર ફિક્સ થાળી ખાવી હોય તો બી મળી જશે. Maya. Oh, what are you? Là roti. Kumra. Roti. Roti. Hai đây. સો કેવું હતું જમવાનું? જમવાનું સરસ હતું. રસ હતો,
રોટી હતી, નાન હતું, પંજાબી શાક હતું, ગુજરાતી તાણા બટેટા હતું, જમવાનું સારું. સો ગુજરાતી ફિક્સ થાળી હતી એનો રેટ 250 રૂપિયા હતો અને ફાસ્ટ ફૂડનો અલગ અલગ હતો. સો અમે ટ્રાય કર્યું હતું મસાલા ઢોસા, એ બી ટેસ્ટ વાઇઝ બહુ સારું હતું. સો યસ, ફૂડમાં 5 આઉટ ઓફ 5. બહાર બેઠા સો ફાઇનલી ફ્રેન્ડ્સ, આ હતું ધ ઇવન વોટર પાર્ક. સો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? 50-50. કેમ, શું પ્રોબ્લેમ હતો? ન મજા આવી. કોમ્પિટિશન કરવા જાય ને એકવેટી કરે તો. હા, અમે લાસ્ટ યર એક્વેટિક ગયા હતા. એક્વેટિકના રિવ્યૂ બહુ સારા હતા. અહીંયા થોડુંક મેનેજમેન્ટ સારું નહોતું, કેમ કે મોટાની રાઇડ્સ તો આઈ થિંક સેકન્ડ હાફમાં જ ચાલુ થઈ અને પછી બહુ ભીડ થઈ હતી. બાકી ફૂડ અને બીજું બધું સારું હતું. જો કે ફ્રેન્ડ સર્કલમાં હોય એટલે એન્જોય તો બને જ છે. સો અમે અમારો આજનો દિવસ ખૂબ સારી રીતના અમે પાસ કર્યો અને બધા વિથ 2 બ્યુટીફુલ બેબીઝ. હાય, જો આ બીજો અમારો તોફાની છોકરો, જેને તમે વિડીયોમાં આની પહેલા બી જોયો હશે. મેચિંગ છે મા દીકરીનું જો. સો યસ, અત્યારે અમે ફ્રી થઈ ગયા અને અહીંયાથી અમે જઈશું ખોડલધામ અને ત્યાં માતાજીના દર્શન કરી, આરતી કરીને ફિર પછી બેક ટુ હોમ. સો સ્ટે ટ્યુન્ડ. તો આ છે મા ખોડલનો બ્યુટીફુલ વ્યૂ. હવે તો બહુ ડેવલપ થઈ ગયું છે. અમે આઈ થિંક 2 વર્ષ પછી અહીંયા વિઝિટ કરી છે. તો અત્યારે તો બહુ સરસ રીતના બધું મેનેજમેન્ટ કરેલું છે મા ખોડલધામ. ફાઇનલી અમે છે ખોડલધામ. પાછળ તમે મંદિર જોઈ શકશો અને દર્શન માતાજીના કર્યા અને થોડીક વાર અહીંયા અમે ગાર્ડનમાં બેઠા હતા. હવે પોરબંદર જવા માટે રવાના થશું. સો યસ, આજનો દિવસ બહુ સારો રહ્યો. વોટર પાર્કનો બી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. તો હોપ કે તમને વિડીયો ગમશે અને જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવર ચેનલ કેનિશ. અને કાંઈ બી તમને ક્વેરી હોય અથવા કાંઈ બી પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યૂ અથવા કોમેન્ટ આપી શકો. So do like, share and subscribe our channel.